હા તો માડી આ રોગ થયો, રોગ હારા માટે થાય, એવું થાય, બધા પ્રશ્નો બધા બહુ થાય તમને. પણ આ રોગ થવા પાછળનું કારણ ઘણા બધા હોય. ચિંતા કરે મટી જાય, ઉપરથી ચિંતા કરવાથી એ રોગ વધારે થાય. જે માણસનું મન તંદુરસ્ત હોય ને તો એ વ્યક્તિ ભલે શરીરથી કદાચ રોગી હશે ને છતાં એ તંદુરસ્ત કહેવાય. અને જે તંદુરસ્ત હોય તો મનથી બીમાર છે એ બીમાર જ હોય. એટલે તમારા જીવનમાં કઈ બી રોગ છે, કઈ બી કષ્ટી છે તો ચિંતા કરવાની જરૂર. રામ 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 જપશો ને તો આ રામ નામ રૂપી એવી ઔષધિ છે કે કેન્સર જેવા કેન્સર રોગ હોય તે ઓગારીને પી જાય. એનું નામ રામનું નામ. ગમે તેવો દુનિયાનો કોઈ એવો રોગ નહીં કે જે રામ નામના ઉચ્ચારણથી, રામ નામના સ્મરણથી, રટણથી દૂર ના થાય. હા, શું ખોટું? હા, પણ વિશ્વાસ કરો તો રામ થી મોટી કોઈ ઔષધિ જ નહીં. રામ રામ કઈ બી દવા હોય તો પહેલાના જમાનામાં દવા હાલતા હતા, ખબર છે ને તમને? ખબર હોય તો દવા હાલે ને તો અમે એવું કે શું કે રામબાણ ઈલાજ. શું કે એ દવા હાલવા વાળા એવું કેતા ભાઈ આ દવામાં રામબાણ ઈલાજ છે. એટલે એમને વિશ્વાસ છે કે રામના બાણમાં મતલબ બહુ શક્તિ, અપાર શક્તિ છે કે રામબાણ ઈલાજ અમોઘ બાણ છે કે ક્યારે પાછું પડે. એ રીતે રામ નામ છે ને એ અપાર મહિમા છુપાયેલી છે બે અક્ષરના નામમાં. આ કેટલી મહિમા છે. આ બારેજા ધામની જે મહિમા જોવા મળે છે તમને, જે બી ચમત્કાર જોવા તમને અનુભવ થતા હોય, કઈ બી બધાના ભાવિક ભક્તોના કામ થતા હોય અને આટલું શાંતિ ભર્યું વાતાવરણ રહેતું હોય અને દર રવિવાર આવવાની ઈચ્છા થતી હોય તો આ બધી શેની મહિમા છે? રામ નામની.